કોઈને માય ધાવણ નથી ધાયું કે મને મેલડીને વાળી જાય. હું કળિયુગમાં મેલડી છું, સિંધ મને સપરા નદીને ગંદ્રપ્યા મેલડી છું, 52 હાણ મૂકીને આયેલી મેલડી છું, મશાણમાં બેઠી છો, સ્મશાનમાં બેઠી છો. આ દેશમાં જેટલા સ્મશાન હોય ને એમાં જઈને જો મહાદેવને મેલડી છે. કોઈ બાતા બેઠી નથી, જાઓ જોઈ આવો. કોઈ બેઠી છે? કોઈ બેઠી નથી. હું મેલી નથી, ચોખ્ખી નથી. આ તમે બનાવી, તમે કીધું મેલડી બેલી છે ને મેલડી ચોખ્ખી છે. હું તમારા જેવી છું ને, હું તો નિરંજન નિરાકાર મેલડી છું. ભાવવાળી છો, ભક્તિવાળી છો. કે સ્વાર્થ, લોભ અને લાલચ તમારામાં આવી જાય ને તારે હું મેલડી ખસી જાઉં છું. બાકી હૃદય મોટું રાખો અને હાલવાની ભાવના રાખો, સારું થાય એવી ઈચ્છા રાખો. અને તમે દુખી છો એવી રીતે બીજા લોકો દુખી હશે અને મને પ્રાર્થના કરી હોય કે માતાજી અમારું ભલે જે થવું એ થાય પણ કોકનું સારું કરજે, એટલે પહેલા તમારથી શરૂઆત કરું. મેલડી આશીર્વાદ આલું છું. અરે તમારા માટે તો તમે જીવો છો, કોઈ બીજાના માટે તો જીવો. અને તમે બીજાના માટે જીવો અને તમને રાજાના જેવું ના જીવાડું ને તો બધી મારા અવતારમાં ખોટ પડી જાય. હું મેલડી છો. કોઈ હોય ને, કોઈ કદાચ કોઈ વિધિ જાણતો હોય, કોઈ સમજેલો હોય ને કોઈ જ્ઞાન આલ્યું હોય તો મને પૂતળામાં ભરશે, બાટલામાં ભરશે ને માટલીમાં ભરશે, શ્રીફળમાં ભરશે, ચૂંદડીમાં બાંધશે. એવું કરે ને, કોઈક લીંબુમાં બાંધશે. મને બાધા કોઈ ના બાધા, કોઈ અમારે ધાવણ નથી બાંધાયો કે આ મેલડીને વાળી જાય કળિયુગમાં. અને જેને મેલડીને વાળીને એના બાપ દાદાની પેઢી નહીં રહેવા દીધી. હું મેલડી છો. હું સિદ્ધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. જો મારા ઉપર આવી જાઉં તો ઓલો તાજમહેલ છે ને એ પાડી નાખું, એ મેલડી છું. હું સિદ્ધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. એટલે હું પ્રેમ દેવા આવું ને, હું પ્રેમ દેવા તો તમને કોઈ હરાવા નહીં. દરેકમાં જીતાડું. હું તમને જીતાડવા જો આવ્યું હોય ને તો તમને દરેકમાં જીતાડું. અને તમે મારો ચાડો કર્યો, તમે મને ખોટું બોલ્યા અને તમે મારી પાસે ગદ્દારી કરી તો કળિયુગમાં કોઈ એવું નથી કે તમને જીતાડી દે. કારણ કે જ્યાં જીતવા જાઓ ને ત્યાં પછી હારીને ઉભી રાખું તમને મેલડી છું. આપણે બોલ્યા હોય ને કે મેલડીમાં તમને શ્રીફળ આપીશું તો આપણે મેલડીમાં શ્રીફળ આલવાનું, 17 નહીં આલવાનું ચાંદીનો. તમે બોલ્યા હતા, તમે બોલો ના. માતાજી સુખડી ધરાવીશું તો સુખડી ધરાવો. મેલડીને તો મેલી કરી માણસોએ, પણ બદનામ કરી. માણસોએ બદનામ કરી ને, માણસોએ બદનામ કરી. તમે અનુભવ કરજો કે તમે ઘરમાં કોઈને જોવા માટે લાવો ને તો પહેલો એમ જ કહે કે મેલડી આવી છે. પહેલી મેલડી મને મેલડીને પહેલા ઉતારશે, કારણ કે ખબર છે કે હું કોઈના બાપની બંધાતી. અને મેલડીનું નામ પડે ને એટલે દુનિયા બધું મૂકી દે કે ના મૂકી દે. ગમે તેવી કોઈક માણસે કંઈક ચોરી કર્યું હોય, ખોટું બોલ્યું હોય, મેલડીની સોગન પડે ને એટલે સામેવાળો સોગન ખાતો નથી. આ તો જેને વળગી, જેનું કાઢી નાખ્યું ને એને પૂછવું પડે કે મેલડી કોણ કહેવાય. અને જે નહીં માનતા ને એમનું પાછું નીકળી જશે ને એટલે પાછી મેલડીને ગોતવા નીકળવું પડે કે નહીં. અને મેલડી જ્યાં છે ને, જેને મેલડી મળી, હું તો એમ કહું છું કે રૂપિયા મળવા હોય તો મળે, દીકરા મળવા હોય તો મળે, દીકરી મળવી હોય તો મળે, સારું ઘર મળવું હોય તો મળે, પણ આપણા ઘરે મેલડી મળી છે ને એટલે દુનિયા મળી છે. હું એમ કહું છું. આટલી બધી કળિયુગમાં માતાજી છે, આટલી બધી છે ને માતાજી. કેટલા બધા માતાજીઓ છે, બહુ માતાજીઓ છે ને. અલગ અલગ સ્વરૂપ અલગ છે, નામ અલગ છે ને કામ અલગ છે. પણ આ કળિયુગમાં અમૃતની મેલડી જેવી કોઈ મેલડી નથી. સિદ્ધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છું. આ કળિયુગમાં હું લાયેલી કે સમય સાથે વાત કરતી હોય ને તો અમૃતની મેલડી વાત કરતી હતી. જાવ ઇતિહાસ ભાના ખોલો, કોઈ વાત નથી કરી. કોઈ ગમે તે માતા હતી, કોઈ દેવ હતા ને, એને સમય સાથે વાત નહીં કરી. મેં સમય સાથે બનાવીને આપ્યું છે કે પાવાગઢમાં બેઠી છું, તાર તે બળો તો મળી જા. આ પગથિયે બેઠી છો અને આટલા વાગે બને તો માંજે કે હું સિંધ વંશપરા નદીના ગંદ્રપ્યા મેલડી હતી. એટલે હું કાળીનો એક કહું છું, જાદુગર મેલડી છું. જે સમજો એ લોકો કે ઉજ્જૈનમાં જઈને દર્શન કરો. શું ઉજ્જૈનમાં જઈને દર્શન કરો? અમૃતના ઘર બેઠી છું. સિંધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છું. 52 મહાનની મેલડી છો. રાજા વિક્રમને મળ્યો તો સમય સાથે વાત કરતી હતી. એક અમૃતના મળી છું, જો સમય સાથે વાત કરીને ખૂણાના રથમાં ના બેહીને આવું તો મારું નામ કળિયુગમાં મેલડી ને. હું સિદ્ધ વંશપરા નદી ગંદ્રપ્યા મેલડી છો. આ તો ઓળખો તો ઓળખાય. બાકી સ્વાર્થ લઈને આવશો, લોભ લઈને આવશો ને લાલચ લઈને આવશો ને તો તમારા એક પણ કામ નહીં કરો. પણ તમે મારા થઈ જાઓ. જો એક નહીં 101 કામ કરી આલું ને તો જ માનજો કે હું મેલડી કળિયુગમાં ગાવા આવી હતી. મેં કીધું ને કે શંકર ભગવાને વિધાતાએ બનાવી છે અને વિધાતા દરેકના લેખ લખ્યા છે. કોઈ ગાવા વાળું નથી. કોઈ ગાવા વાળું નથી. જો એ વિધાતાનું લખેલું છે, ગાયા વગર તમારું જતી રહું ને ભગવાનના ઘેર તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. હું શંકર ભગવાનની સાચટામાંથી નીકળેલી મેલડી છું. આ કળિયુગમાં મને કોઈ બાધા નહીં, કોઈ બેહાડા નહીં, કોઈ પૂજા નહીં. કોઈ મને યાદ ના કરીએ કે મારા દર્શન ના કરીએ કે મને જોઈ ના કે મારા દીવા ક્યાં થાય કોને ખબર.
પણ કળિયુગ છે ઓળખો ને તો ઓળખાય. જેને હૃદયમાં રાખી અમૃતની મેલડીને, જેને હૃદયમાં રાખી ને અમૃતની મેલડીને, એટલું યાદ રાખજો કે હું કોઈ દિવસ તમારી પડતી નહીં આવવા દઉં. જો અમૃતની મેલડીને જેને સાચા હૃદયથી યાદ કરીને તો અંત ઘડીએ હું મેલડી આવીશ. જેને અમૃતની મેલડીને સાચા હૃદયથી ભક્તિ કરી લીધી, જેને અમૃતની મેલડીને સાચા હૃદયથી માની લીધી ને, એના કળિયુગમાં કોઈ જગ્યાએ હાથ લાંબો નહીં કરવા પડે. હું મેલડી એવા આશીર્વાદ આલું છું. પણ તમારામાં ધીરજ હોવી જોઈએ, તમારા ભક્તિ હોવી જોઈએ, તમારામાં સમર્પણ હોવું જોઈએ. જો તમે મોટા થઈને આયા, તમારામાં અભિમાન આવ્યો, તમને મેં સુખી કર્યા અને તમે કોકને નાના ગણી લીધા ને, તો સમજી લેજો એ નાના કરતા પાછી હું મેલડી તમને નાના બનાવવા આવીશ. હું આલવા વાળી છું ને લેવાય હું આવીશ. યાદ રાખજો, આલવા આવી હું છું તો લેવાય હું આવીશ. એટલે તમારામાં ધીરજ હોવી જોઈએ, શક્તિ હોવી જોઈએ, ભક્તિ હોવી જોઈએ. જો અહીંયા બેઠ્યા છો, અહીં 4 કલાક બેસશો ને તો 10 મિનિટ તમારી કુળદેવી પાસે બેસજો. હું મારો પ્રયત્ન એવો છે આ કળિયુગમાં, અને વારંવાર કહું છું કે હું મળું તો મળું, કે મારું આ કળિયુગમાં કોઈ નક્કી ક્યારે બોલો ક્યારે ના બોલો, ક્યારે બેહું ક્યારે ના બેહો. મોજેલી મેલડી છો, મારી ઈચ્છાની રાજા છો. ના બતાવું તો 20 વર્ષે નહીં બતાડતી, અને બતાવું તો પાછી 20 મિનિટમાં 200 વર્ષ જૂનો ઇતિહાસ ગોતીને લાવનારી મેલડી છું. એટલે મારો ભાવ એવો છે કે તમારી ખોડિયાળ છે ને બોલતી થાય, એટલે મારી જરૂર ના પડે. તમારી કુળદેવી કાળકા હોય ને બોલતી થાય, મારી જરૂર ના પડે.